પેલા શું હતું, માસ્તર ગામમાં રહેતો હોય ને એની આજુબાજુ વાળા રહેતા હોય ને એના બે ત્રણ છોકરાના, બે ત્રણ પાડોશીના છોકરા ભણતા, એમાં કંઈક ઓરડેસરા સાહેબનો વારો આવી ગયો, ટોટિયા સાહેબનો વારો. અને હવે અમારે જવાનું છું પ્રેમપરા ગામની અંદર ચકલાઓના માળાનું વિતરણ કરવા માટે. હું હે કહું, આ હે સિંહના લીંડા, હાવજ. ये राजस्थानी भाषा है. બાગડી તો આ બાગડી ભાષા એમ કે બબડાવે કે ખબર પડતી હે નહીં, નથી ખબર. એટલે આ બાસી નહીં આવે હે સ્મેલ. स्मेल शेर की है. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે આવી ગયા છીએ બાજુના ગામ પ્રેમપરામાં, કેમ કે આજે એનએસએસ કેમ્પનો બીજો દિવસ છે અને અમારે કંઈક ઉદ્ઘાટન સમારોહ છે, કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ. તો પ્રેમપરા ગામમાં કંઈક સેવા થોડીક કરવાની મૂળ, એ તમે વિડીયોમાં આગળ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. ફિલહાલ તો અમે બસમાં બેસીને આવી ગયા એવી, અને આ બધે સ્કાર્ફનું બધા બાંધવા મીડ્યા છે. એનએસએસના સ્કાર્ફ કહેવાય, એની ઉપર આ બિલ્લો મારવાનો, રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ. તો લેટ્સ કન્ટિન્યુ, મળીએ આગળ. मंत्री हरिभाई कबाड़िया, वाइस चेयरमैन ऑफ मार्केटिंग यार्ड विसावदर सर मैं डॉक्टर डोडिया सर हार हार धवला या शुभ्र તેમજ અગાઉના કાર્યક્રમોમાં પ્રભાત ફેરી, શેરી નાટક, રોડ શો. પેલા શું હતું, માસ્તર ગામમાં રહેતો હોય ને એની આજુબાજુ વાળા રહેતા હોય ને એના બે ત્રણ છોકરાના, બે ત્રણ પાડોશીના છોકરા ભણતા, એમાં કંઈક ઓરડેસરા સાહેબનો વારો આવી ગયો, ટોટિયા સાહેબનો વારો. હું મિત્રો આરોગ્ય સમિતિનો ચેરમેન હતો જિલ્લા પંચાયત જુનાગઢ. ત્યાં જે પક્ષીઓ હોય કે આ ચકલી હોય ત્યાં જગ્યા નથી ગોતી શકતા, અને જગ્યા નથી ગોતે તો માળા નહીં બની શકે. માળા નહીં બને તો એની આગળ જે છે જનરેશન આગળ નહીં જાય છે. તો નમસ્કાર વિદ્યાર્થી, તો નમસ્કાર મિત્રો, અત્યારે અમારો એનએસએસનો ઉદ્ઘાટન સમારોહ સમાપ્ત થઈ ગયો છે અને હવે અમારે જવાનું છે પ્રેમપરા ગામની અંદર ચકલાઓના માળાનું વિતરણ કરવા માટે. એઝ યુ કેન નો, એઝ યુ નો કે અત્યારે ચકલા બહુ ઓછા જોવા મળે છે બધી બાજુ, ખાલી ગામડામાં તો એની પોપ્યુલેશન વધી છે. તો એ ચકલાઓને આપણે કઈ રીતના બચાવી શકીએ એ બધું કહેવાય, ઓલું આપ્યું તો કહેવાય ને, માહિતી આપી, પછી એવું બધું ઘણું બધું અમને જાણકારીઓ આપી ઉદ્ઘાટન સમારોહમાં. તો હવે અમારે જવાનું છે ગામની અંદર ચકલાઓના માળા વિતરણ કરવા માટે. એક અમારી પાસે એવું કેવું ખબર, એક જ બસ છે અને કેટલા 150 છે ને, 150ની આજુબાજુ સંખ્યા છે. એટલે આપણા નહીં આ બધાય થઈને. અને અમારા ગ્રુપનો લીડર કોણ ખબર આજ? કોણ? BS Vlog. BS Vlog. તો આજે મારે ગ્રુપ લીડર તરીકે કાર્યભાર સંભાળવાનો છે અને કપડા પણ સારા પહેર્યા છે. કપડા એટલે સારા પહેર્યા છે. એઝ યુ કેન સી, મારી પાસે આઈ કાર્ડ પણ છે પણ એ મેં નથી પહેર્યું કેમ કે કોઈ નથી પહેર્યું. તો ચાલો ચકલાઓના માળા વિતરણ કરવા જઈશું. અમે ત્યાં થોડું ક્લિપ બનાવવાનો મોકો મળે તો તમને બતાડી દઈશું. સરપંચનું નામ તો બોલ દે. સરપંચનું નામ હું? રામભાઈ. રામભાઈ સોજિત્રા. એક નંબર સરપંચ છે. એક નંબર સરપંચ છે હો. અને આ જીગો. તો મિત્રો અને મિત્રાણીઓ, બપોર પછીનો એટલે કે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા એવી એક જગ્યાએ. એ જગ્યાનું નામ તો દેવાય એવું નથી. તો અમને ત્યાં એક મસ્ત વસ્તુ મળી ગઈ છે, બતાવું રહ્યો તમને. આ દેખાય? આ શું હે? કોમેન્ટ કરો તો કરી નાખી. તો હવે તમને કહી દઉં કે આ સિંહનું શું હે કહું, આ હે સિંહના લીંડા, હાવજ. એટલે કે હાવજ કોઈ દી બાજ, અલા એ સાવજના ફિકલ મટીરિયલ છે. તો આ જગ્યાનું નામ તો તમને નહીં કહી શકું કેમ કે બહુ શું કહેવાય સેન્સિટિવ છે. તો લેટ્સ કન્ટિન્યુ, અમને કંઈ બીજું મળે છે કે નહીં. અને અહીંયા થોડાક લોકો છે ને ચકલા જોવે છે બાયનોક્યુલરથી, એઝ યુ કેન સી. શું કરો અહીંયા? ફોટો ખેંચવો હોય? ફોટો હું ન ખેંચું. ફોટાના એક ફોટોના 40 રૂપિયા થાય. 45. હાલો. અરે બોડી મંજૂર? મંજૂર. પોર્ટ્રેટમાં ફોટો લો. આ કઈ ભાષા છે? એ ભાઈબંધ, આ ભાષા કઈ છે? ये राजस्थानी भाषा है. બાગડી
તો આ બાગડી ભાષા એમ કે બબડાવે કે ખબર પડતી હે નહીં લઈ દો હાલો તે બીજું તો શું થાય હડપ રાખું यार क्या फोटो है ये यार जबरदस्त જબરદસ્ત ફોટો લઈ હે ને जबरदस्त है તો હાલો નાખ દો 45 રૂપિયા નાખ દો આ આઈફોન હે ને એ ભાઈ આઈફોન હે હે ઓય આઈફોન હે કેટલામાં આપો જાઓ જાઓ આ 10,000 માં 10,000 માં 5,000 માં લીધું હે 5,000 માં લીધો 10 માં આપો 5 નું પ્રોફિટ કિસકા હે આ ગઢ છે ચિત્તલનો ચિત્તલના चित्तलना घर छे પંગડોનો જોઈ લો આ હે ચિત્તલના લીંડા હે શેર કા હા લઈ લીધું હો. એલા જૂતાય નહીં પેલા હે મેં એટલે ઠોકાતા ને ક્યાં ઉભા હેવી અંબાજલ ડેમ અંબાજલ ડેમ ગીરની 7 નદીઓમાંથી એક પ્રમુખ નદી છે અંબાજલ ઓહો તો આ ભાઈ રહ્યા ને આઈના નથી ઈ બહાર ના હે તો એમને ખબર હે આઈનું અમને જ નથી ખબર એલા બાસી નહીં આવે હે સ્મેલ इसमें शेर की है નહીં એ માનસુખ ને કુછ ગયા भी ટોટલ એસ નહીં આ હે ને લગભગ ઉતય છાલ હે ને છાલ હે આ आ गए હું આ ગઈ હું હલવાઈ ગયું હે હું છું આમ જ થાય તમે યાર કોઈ દી નીકળ્યા ન હોય ને એટલે ખેંચો ખેંચો તો મિત્રો અહીંયા એક વ્યૂ મસ્ત મજાનો વ્યૂ તમને હું બતાડવા માંગીશ ઓ ભાઈ સાહેબ તો મિત્રો અમે એ લોકેશન ઉપરથી પાછા આવતા રહ્યા એવી અને આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરી દેવી કેમ કે અમે કાંઈ બચ્યું નથી કેમ કે અમે આવી ગયા એવી અમારા લોકેશન ઉપર અંદર જ્યાં અમને રોકાવાનું હોય ને અને ના તમને ખબર છે અલાઉડ નથી કાંઈ વિડીયોગ્રાફી ને એવું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે કરવાનું હોય ને એ કરી નાખજો અને મળીએ કાલના નવા વ્લોગમાં તો બાય બાય.